બાપો 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 એ દારૂડી શિકાર મોય હું કરે જોઈ છી તાણે પોટ લાયા તો હવારો ની દે બબે બબે ઠોચી દે મને એક જ આલી છે તાણે એના કદી હું તો એકલો તો હારો તો આ રહ્યો કહું અઠો ઘરમાં જાણે તાણે જો હવારમાં પોટ લાવે તો એકલો એકલો ઠોકે છે એમ નથી કહેતો કે ભાઈ ના હાલું થોડો ઘણો જીવ પાડતો હોય તો તાણે એની પા બે 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 મળી છે બે બે આખો દાડો પી પી કરી અને જો એક કલાકથી ખાવા બેઠી બે જણી એ મામાનો રોટલો લાગજે બધા કાઈ નથી જાજે ઓય મને ભૂખ લાગે છે દારૂ તો સાહેબ ચોહેડી જાય પણ રોટલો તો રાખજે હા મારા બા અલગથી જ પીવા જવું પડે ઓનો હલઈ જ ન હજ આવી તાણે આવો છે જરા હજી તો અડ્ડા થઈને ભોય ના આવે એક એક લોટો તો એરિયા ઠપકાઈ દોઈ છે આ મારા તો વારો આવતા આવતો તો ગેલરીઓ ખાલી કરી નાખી બે જણી એના કદી એક હતી હારી દીધે એટલો ભાગ આવતો હતો દારૂ આ બીજું જોઈ લાવ્યો કોઈ હારી મળી યાર એ પોટલી વાળી જ છે દાડો ઉગન કે કોથળી લાવો હા જેટલું કામમાં બે એટલું બધું પીવામાં જ જાય છે અમારે ઓ નો હવે જીગર રાખી જીગર નથી રાખતી મારા માટે હવે એ એક ગ્લાસ રાખજે લે મારા માટે આમ એ પી જાજો બધા બે જણી મૂકેલા છે આ કાળુભાઈ ખાધો લે ઓઢા જાણા દાણા જીવે તો આગળ એમ બેહી જોઈ છે તું અરે મારું કરે તો આગળ ના બેવ તમારો હરે એમ બેવ ઘરમાં રે કામ હું ગોળી છે બાયના તમે બાયણા હું કરો છો હું કઈ બેઠો પેલી જવા દે થઈ જતી ઘરમાં અરે તો મારું કરે હું જાઉં ઘરમાં બેવું બારે બેવું કરો ઓકણા બે કરો રસ્તા પર બેહી જાઉં કેવા પેલી પેલી પડે તો આજે રે એટલે હું તો આણી ના આવ્યો હા હોવા અરે મોટા પેલો ભાઈ લાવ્યો તો બે જણી ગલાસે મંડી છે મોય તો કા દારૂ લઈને લાયો તો મને થોડી ખબર છે કે બે બે દારૂડી નીકળી છે એક હતી વાળી બીજી એ લાયા હું કોઈ હારી છે તો એ પીવા છે તો વળી ના કરતી ડબલ પીવા છે ત્રીજી એ લાવો રે બીજા તો હોત છે મારે કે એ લાવો એ હોપ કીધી ચાર જણા ભેગા થઈને પીજો મારા અંદર એક તો લાય બધા હું તો બે લાવ્યો તો એક લાયો શું કરા લાપી છે તાણા એકલા પીવા જોવા થાય મોય એટલા નથી લાવતો ભાગ આલો પણ પી આમ પછી કના મારે એટલે ભલા દારૂ પીવા પણ રોટલો કઈ નહીં ખવડાવા અરે અમન તમને ના આવે રોટલા તો આધે કરીને ખાધે જા મારા મારા હારું હારું ને બધા એકલા એકલા પીવે છીએ પણ ભાગ તો આલો ના પડે કે આ તો રોટલા હાથે બનાવી ખોય છે આથી તા ઘરમાં પડે તો થોડો ઘણો આલજે મને વેલા ના બોલે તે હાલ જ કૂતરાને ખવડાવી દીધા કૂતરા જેવી તો જિંદગી મારી થઈ જાય છે અરે કૂતરા જેવી થાય કે માં બે કૂતરે ઘરમાં છે તમાર એ કૂતરે અડકાઈ જી હાજી ન થવા બે બે ખબર રાખીએ ગમે ત્યારે કશો કરી છે પાછા એટલે તમે ભરતી છે મને લાગે કના તવા કૃતા ને ખબર માં ભાગનો દારૂ પી જાય છે બે જણી દારૂ પી જઈને ખાવાનું ખાઈ દે એમ કે મને તો ઉપર ખાટલામાં બાર નોખી પડો લે યાર એટલે અમારે ખાટલામાં નોય બાર બધા રસ્તા પર નોય ગાડી દીધું ના નોખી લઈ ધોકો પડે તો બે બેન દારૂ ઉતારી નોખી એમ તો મારા કોઈ ટેન્શન કરું કાઈ થોડો ટેકો આલજે તું મને બીજું હું કઈ કાલુ ટેકો તમારા કાજે લે બીજી મળી છે તો તના લે લે આ મારા નથા લાંબી એટલે કહીએ લાઈ ગાડી વાત આખી જિંદગી હોઠો છે હું તો કહું આજે ઉજી શિકાર મોય હું ખોળી છે બે જણી કઈ નહીં લગભગ 1.5 કલાક તો ખાવા બેઠી છે અરે પણ પીતી છે કોણ એ તપેલું ભરી દારૂ લાવી છે ખબર રાખજે પાછા એટલે તો આમ ભાઈને મેકલી ગાડી આવી તા તાર બધા કઈનો વાળજો કે કઈ જા મળે ને બે ત્રણ ગલાસ ઠપકારું પરા ભાઈને હું મળે અંદર ચલો કઈક મળે શિકાર હવે મોય હું ખોળે અરે હેડ કરી આમ બાર હેડ એક કે ના થાય બેવા મય પાછા સોય આઈ પણ તપેલું આગળ કર્યું એટલે હવે હું જઉં તારા મેળ પડશે કે શિકાર સાફ કરી રહ્યો છે બોલે તું બેસ મારે જોવું પડીએ મારા માટે રાખ્યું તો કે નથી આવ્યું મોય હું ખોળો છો બે જણી લે, મારા માટે રાખ્યો જલ્દી બડા બડા માં ખાવું છે હા 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 મારી નો અરે ભાઈ આટા ભાઈ રાબા ઉભી રા મારી હિરી કરજે જે પડી છે ઓય થા અરે કાળુ ભાઈ ઉપર આ ઠોકરા ગાડી છે મારી આટલા બધા હુકરા પીતી છે બે જણી બૈરા મારા બાજી નો છે તમે બે હની મારી રહ્યો કોને મારી કોઈ તો હું તો મારી છે તું મારે ક્યારે પડી છે
નહીં મારી એ કને પડી ના પર હો બાદા બેહવા દે નહીં પડી લે બેહવા દે અલ્યા મને તે મરાયો ભેગો બે ટલ્લી થઈ ગઈ બાદા હા, તા પેલું આગળ કરાવે પેલા આઈ પેલા આવે ઓવા ઉભા બોલે બેહો ભાઈ અરે આવ બે ગાવ લાવો બા આમાં લાવો ડાયલર મોય કરે નહીં માઈ નો ઘી લે બગાડો તમારી બે ઉતાર એ ઓય બ્રો ડાયલર મોય નહીં જો બાદા ઈ વાય હતા જોની ઈ હોય તો જોઈ જો ઓમ હેડ કો ઓમ હેડ ઓના ચંટુ વાળી સીમ કે તું ડાયલર આ ખા કામ ડાયલર ના દેવાય ડાયલર હેડ દેવા હેડ અલે મોય હું આ બે લઈને આવો તો એ હોય દેજે ઘોડું ફોડી નો ઉતારું જબર છે હો. મજા આવે છે કાળુ ભાઈ ઘોડું મજા આવે છે ઘણી મજા આવે છે બહારો કરીને આલ્યા બેઓને તમારે એકલો આવે તો ચીજ મજા આવે છે બે હાથ ના એ ભાઈ એકલો તો પેલો પીવાળો કાળુ ખબર ભાઈ, છે લઈ જાને મને. પણ મારું મગજ જરા ફટકારો પણ તો હું પીવા જાઉં છું ઊભી રે બધા તારી વાત છે રાજી તો ના ગમ હોય ઊભી રે બીજું તો તારે કોઈ ખબર ના કાઈ મીઠે એકલું ભરીને પીવા હા. યાદ કરો જલ્દી યાદ કરો અલે હાલ બી વાપરી નો પેલો કાળિયો હાલ છે તો વાંધો લે નહીં એ ઉભી જા એ તારા કેમ અરે વાડો મુ નહીં ઉભી જા તારા ઘેર તો હેડો લાવશે અમે આવી દારૂ નહીં લાપે લાંબી દહન અરે આ બા ઘણી જ છે પણ લાઈ આવી તો તારા પેલા નાટક ના કરવાનો હોય અરે ઘણી ઇજ્જત છે મારી તારે બેવા કરતી તો અલા તૈણો કરતી બેવા કરતી તો પેલા કાયાનો ભૂલી જ ગયો હું અરે દારૂડિયા ઘણા જ કરી ઇજ્જત તમારી કોઈ ઇજ્જત કરે છે અલે ઘણું જ છે મારા ઘરે હા. પૈસા નહીં લે નથી જવું બાય લીધો કાળો ભાઈ બીકતી છે ને આવરે હું આતું કહું ત્રણ પૈકી ત્રણ બાના પિયા દાજો હાલ તો નહીં મારા ઘર હાલ અભી પી જો મો હમણાં ખાવાનું ટેમાં વહેલા બોલ્યો તો કોઈ ખોદે લે નહીં લી મૂકી દૂધ ના રાખતો તો સાકા ઘરમાં તો કોઈ નહીં ભાભી તો વગર ઇતની ભાભી તો તે ઈ જો અડ્ડા ઉપર મારું નામ લેજો હાલ દે આ તે જો હેડો બાવ બનવાનું છે હેડો જો તે તવે આ રોટી ના આવે તો પેલા કર ગોમમાં અમારે તો ગોમમાં બધું એવું થયું છે ને તો દારૂડી બધું ગોમ થઈ ગયેલું છે અને જવા દો આ તો કાળુભાઈ દારૂડિયા થઈ જાય અને કાળુભાઈને બે બહેરો છે હવે એવન ભાઈને તો એક બહેરું લાયા ન હે અને કાળુભાઈને લાયા છે બહેરો તો એ બે પીવા વાળો છે એ નવે તો જવા દેજો કાળુભાઈ નહીં જાઉં અને પેલા ભાઈ એઓના એ ભાઈના એ જી આવું
વારું અને પછી નેકડું પછી આ તો જવા દે ને કાળુભાઈ નહીં જ જવા દે કાળુભાઈ ને એવું છે એ ભાઈને બહેરું ના પાછું એ કાળુભાઈ નહીં તો જવા દે હાલ તો જો આવીએ જો આ તો કહેતા ભાઈ એટલે ચોથી જગ્યા પી પીને આવી જાય પીવાનું ઓછું રાખો હવે તમે તો પી પીને હું ગોમાં આખું પેલી એ કરી હા બોલો ઘેરથી જો ગોમો બલ્યાની જાય તમે બલ્યાની નતો જો પતા ન તમે બે ઉરું તો મેકાય છે હું પીધું ના હા તે કઈ તો ઉપર પડો છે ભાઈ ઓછું બે પીવું છું કાળું ભાઈ પીવું તમે બે જણો પીવો 3 જણો એક જેવો થાય આબાઈ હું આવો પાછો એ તો હું આવું છું ઘેર કહું જણો કાળુભાઈ નહીં હવે કાળુભાઈ બે બહેરો લાવે ભાઈને કઈ બહેરું લાયા ને બે લાયા એ પીવા વાળો બે લાયા છે ગોમ પેલું કરજો હું આવો એ પીવામાં ના ભૂલ કરો છો કે કાળુભાઈ નામ લેવા તો એ તમારે દારૂ હવે જેવું છે એવું તો કીએ છીએ અમે પણ તમારે બહેરાન દારૂ જો પીવામાં આવે છે હવે આદમી હોય ને આદમી પીવે તો ચાલે થોડા ઘણો પણ બહેરો તો પીવાય જ ને અમારે તો કોઈ પીતું રહે એ સારું કહેવાય પીવી તમે તો વધારે પીતું જાવ તો બોલતો હોય ને આ તો ઓછું પીતું હોય એ કાળુભાઈ બધો ભેગો પીતો કે અલગ અલગ થોડું ચાલો એ સારું કરો તમે બે વધારે સારું બાજુ એના કરતા ઘેર નખતો પડ્યો હોય તો રોજ પીવા થાય નખશે એટલે થોડું થોડું બધો પીવા થાય 20 રૂપિયા હું પીવા વાળા આવતો જ ને પીવા તો હોય તો લઈ લે તારે મારા પહાડ જ નહીં હું પીવું ભિખારી છે તમે ચાલે વર્ષ એટલે તો પીવો છો હું તો સાદો કદી પીતો નહીં આ તમે પીવો છો એટલું ઘણું આ જો આ પી પીને તો મારા ઉપર પડે છે આમ થોડી ઇજ્જત રાખો થોડી આગળ ઉભો રહો અમારા ઉપર ના પડો તો શુક્રજી હેડજો હજી ન હોય તો કોઈ હું તો કરું બહેરાન તો મારે કોઈ કહેવાય ને થોડી ઇજ્જત રાખો વાતો કરો જે વાતો તાર ઉભો રહ્યો તારે હવે પીવાનું થોડું ઓછું રાખો બહેરાન તો ન પીવાય પૈસા લેવા ના પણ બહેરાન તો ન પીવાય બહેરાન છે કરી શીખવાડ્યું પીવાનું એ સારું કરો બધા પીવા ભેગા થઈ બધા પીજો મારો મારો હવે કાળુભાઈ બહેરો એવો અને કાળુભાઈ એવા હવે કાળુભાઈ તો શીખર હવે છો હજી મને વળી કે કાળુભાઈ ભાઈ હું જો કાળુભાઈ ના હાથી ચેડી રખડું છે તે કાળુભાઈ ના હાથી જાઉં આ ગામમાં બધા આવું છે મને લાગે બહેરો બધા દારૂ જ પીતો હોય કાળુભાઈ પીવે બહેરો પીવે અને બીજા વળી બીજો પીતો હોય છે વળી કે અમારે તો આખા ગામમાં પીવું છે કે સારું ગામમાં પીતા હોય અમારે તો ભાઈ કોઈ પીતું ના હવે આ મને લાગે બહેરોનું રાજ હશે એવું લાગે છે બહેરોને ખરેખર દારૂ પીવાય ને તમે ત્યાં તાર ઘેરથી 2 જણો જાતો હતો કે એ 2 જણો આમ છે કે એ મારા ઉપર પડ્યો બે ફૂલ હતો બલ્યાની ફૂલ પીને આવ્યો છે મારા ઉપર બે પડ્યો હવે મારા ઉપર પડાતું અહીંયા
એ પડી ની ખબર છે તમે પડ્યા હતા અમે તો ના પડે બે જણો પડે પછી મારે આગો કઈ ફેર દચેલો પડ્યો એ મને નથી છોડી તમને તો એ છોડી હવે બહેરાન તમારે ડાય ના કે હવે તમારે જેવો હોત તો મારે કોઈ કેવું પડે બે શબ્દ મને તો કહો તો ખરા બે ભૂખા ખબર રાખજો પાછા તમે તો ગમે તો મોટું તો ચાલે પણ બહેરાન ના અડાય પાછું એ અડજો મત પાછા વાજણો જેવી છે બે બે એટલે મોટો જ ન પડે ઓવા જો પડે જઈને તો પાછા તોતરો વેરી કાઢી છે બે અમે તો રોજ પીએ છે મને રોજ પીવાના જ થાય ચારે પી જવા તો કોઈ વધો નહીં ઓય, અમારા ઘેર દારૂ સિવાય બીજું કોઈ હેડતું જ નથી સારું કરતા ને બધા પીજો કોઈ વધો નહીં બીજું જો કાળુભાઈએ ફૂલ પીન જોઈ હવે યુવાને શું કેવું કે બહેરોને મારતો શું કેવું હવે જવા દે હું તો ગોમો જાઉં અને હવે આ ગોમાં એવું છે મને લાગે દારૂ વાળું જ છે એટલે જવા દેજો ઘેર દાડા હવે આ નટુ કાકાની જવું મારે સુખાવે એ ગામમાં વ્યવસ્થિત માણસ છે બસ એકલો રાઈટ માણસ લાવ્યો મને બીજું કોઈ હો તકોજી સમજ્યા અને મારા ભાઈની તો વાત જ બસ કહો બસ લે હા અને ભાઈ જરા લાવો ને હા હા ઓહો આ તો બોલવાની ભન ન હોય એવું દેખાય છે ના એમ તો છે બાપો એવું છે હવે બરાબર શાંતિ છે કે હા શાંતિ બપોરે અમે ચો નીકળ્યા હતા શાંતિ એટલે તો વાયકણા એવું છે હવે તો કોમથી આવ્યા હતા કે હું કાંથી આવ્યા એવું છે હવે બોલો તાણ હું કોમ હતું હા મારા ભાઈ છે હવે કાયમી જ પીછે હવે હા તમારે કાળું કે હવે કાળું તો હવે વાત કોઈ કરવા જેવી જ નથી તમે તમને ઓમ ગણવા જો ને જો તમારે રીતો ચડશે હું સાચી વાત કરું ના નીચે આપું ક્યાં છે સાચી વાત કરું તમે કાળુભાઈ ને તમે બે ભાઈ ખરા ને ખરા. કાળુભાઈ મોટા ને તમે નાના ને ના અમે બરાબર બરોબર આજ તો તમે થોડા માપમાં થોડા દેખો છો બરોબર પણ કાળુભાઈ ને તો જો આ બાયડીઓ બે છે પીવું ઓ પીવી તમે બે પીવો બે હવે તમે ફરિયાદ લઈ મારા પણ આયા હવે કોઈક હારો વ્યવસ્થિત ન પીતો હોત તો કોઈક બે સેકન્ડ કીએ તો કોઈક મોનાય વાત ને બરાબર બરોબર અમે જો તમને કીએ તો તમારે હાલ હોબળીને ઘેર જઈને પેલા જઈને કોઈ આંકવાના હોબળી રાખવાના નીકળી ગયું બરોબર બરોબર બાયડીઓને ઘેર આવીને હું કોઈક બે શબ્દો કહેવા આવું તો તમારે કાળુભાઈ ને બાયડીઓ બધા એક જો હવે વાત મારે કરવી શું ન કહું વાત સાચી અમે છે. અમે બની જવું ખબર છે હા આ વધારે તો ત્રાસ છે ને મને એવું લાગે છે કે તમારી જમીન પડાઈ લેવાનું આયોજન છે એવું મને દેખાય છે એવું જ છે સાચી વાત કે ખોટી ઓવા, વાત? એવું જ સાચી વાત ને એવું જ છે મને એવું લાગે છે કે આ ત્રણ એક થઈ અને તમને માર જોડ કરશે બાકી જમીન તમારી લઈ લે એવું મને મારા લાગે છે. જીવતે જે નહીં આવી લે જમીન યુવાન હા? પણ તમે આવા લડાયો કરે તો શું કરશો કહો હેડો? આશ્રમ બનાવી ગયો એના માટે જો કોતો કાળુભાઈ બંધ કરાવવું પડે એના માટે કોતો તમે હાવખા બંધ કરી દો તો મારા જેવા બે જે માણસો વ્યવસ્થિત લાવી અને એની પંચાયત કરીને એનો કોઈક નિર્ણય થાય તો હું બંધ કરી દઉં કાળુભાઈ તો ના કરી પછી કાળુભાઈ તો નહીં કરે એટલે એ ધમાલ જેમ કરી દે તમારી વાત મેં એવું કરી પબ્લિકે જમીન પહેલા હા એક વાત યાદ રાખી જમીન છે મારું ઘર છે અમારે સુધારો લાવશો તો આગળ વાત હેડશે ને કે થાય નહીં બરોબર સમજમાં આવ્યું કે ના આવ્યું આવ્યું હવે તમે પહેલા તો એક્ટિવ થઈ જાઓ મારે પહેલા તો એવું નક્કી કરો કે મારા આ ગામમાં આટલો બધો ત્રાસ વધી ગયો છે છોકરોનો બૈરોનો હગો વાલો ના થાય આ પીવાના કારણે એના તમે કારણે ગામમાં જતા હોય તો તમને કોઈ નહીં બોલાવો ચમ નહીં બોલાવો કેમ? પણ પેલો દારૂડિયું જાય છે બરોબર. વાળા મળજી આ તમે હાલ હોમાંથી માર કરીને આયા બાકી તમે વૈસે હેડ્યા હોત હા. તો હું તમને ના બોલાવું ના બોલાવ તમ ના બોલાવું ખબર છે ચાલ તો હમણાં પીને આવ્યો છે તો તોતા તોણ છે એ વાત સાચી. સાચી વાત કે આ ખોટી છે વાત? હા હોવા એટલે તમે થોડા સીધા થઈ દો હોવા પીવા બીવાનું બધું બંધ કરો તો અમે એના કોઈક બે સંબંધ કહેવા હોય તો કહી શકાય જો પે બે જાય કોણ છે આ કાળો જો આ તમારા ભાઈની બાયડીઓ તાકો અમે હોભળજો આ બાયડીઓનો કોઈ આ બૈરો કહેવાય અરે એ અમારો અમારો હોભળે કે આ તમારી ભાભીઓ આ કોઈ કહે કે ભાભીઓ થાય અમારી આ દારૂડિયો બે બે હા હોવા ઠીક હે પિયા પેલા પૈસા માગીને લઈ હવે જાય હવે શરમ આવે કે ના વાતી ઉંમરે આ છો ભા ના, જો, આ જોજો આ કોઈ મલખો કહેવાય ભાઈ આ કોઈ મલખો છે ભાઈ આ ભાઈ એટલે હવે તો સુધરો થોડું સુધરો આ તમે આટલી ઉંમરે તમે આ પીવાનું છોડો આ તો હેડી છો બે જણી કોણ મરી ગયું વળી હા મારો નહીં જાય પેલા એ પેલા રહ્યો ને હા પીવા જાતી છે પેલા અડ્ડા તો એની લોકો એમાં હેડી હોવા કરી ના એ લોકાય એટલે ઉધાર નહીં આલ્યો એટલે લોકો કહેતી છે ના કે હા પેલો બલ્યો નથી આપડા ઓ બલ્યો ઓવા એની લોકાય આ તો દિયોર થાય તમારે અરે દિવાર કપડા રાખતી જાય આ દીપા ફરી ફરી મૂકી આસો તો અરે ભાઈ, આ બાઈ બાયડીઓ આવું ન કરાય હવે મારે તમને અડવું પડે છે
તેથી રો પેલો છોકરાને મારી નો જાડું હા ને મો હાસો ગયો ને કે મો તાવ પર પડી જાય ના એટલે હું તો કોઈ આ પીવા વાળો તો હું છે ને જજ્જડ કરતો જ નથી કેસો તો કમો એટલે આ ગુડ ભાઈ તો વાત ચોય રહી પણ મારા મોતામાં પડે તમે મારે મોસા આ તો ફોઠાજી આ પછી મારે ઊભું થવું પડશે એવું લાગે છે હા હા તો જો હેડી જો કહી દે જો એ તણ એમ કીધું કે તે ભોય બે મો મોસા બે એમ કી એવું છે? ઓવા આ તો મારા જેઠ બનીને આવી છે એમ તો કે હા પંચાયત તો હું કરો તમે બોલ એવું છે તો ખુરશી બરશી લાવીએ પછી ખુશી નહીં તમે શરમ આપી દો આ બધું આ બૈરોના નાખ્યું પર ઓવાળ કીધે કે ના કીધે કે ફરક છે તમારી વાત હું કરી હતી ઓવા તમારી વાત કરી હતી જુઓ ઓહન કહેવાથી કોઈ ફાયદો થાય ના તમે તમારી રીતે સુધારો કરી દો મોય સુધરી જાય છે હા આજથી સુધરી સુધરી દો નકર પેલું પડાઈ લેવાનું છે ખબર પડી હા. કયું ઘર ન જામે બસ તાર ઓહન આપણે કહેવા જુઓ ભાઈ મારી વાત છે તારી વાત બોલો ભાઈ કોઈ વાત કરવાની મેળ આવે વાતો કરી દે ને ખબર પડી ઓવા એ તો અમારે પેલી નવી વેચવાની જમીન રાખવી જાય એના માટે છે હા મારી વાત છે અમારે વેચવાની રાખવી જાય એની વાત ચાલે છે અમારે આ પેલું જોડ ન પડ્યું આપણે ખબર છે નટિયા તો ગોમો વિલા ચડાય મત તળાવ તો નહ મને આ તો વાતો કરવા મને આવ્યો ખબર છે તું મારો ડોહાને મારવાનું કીધું એને છે અરે મત મારો તમારો દિયોર થાય છે મને કેમ લ્યા ખબર અરે એક કામ કરજો તમે એક કામ કરો મારું કેવું કરો ને તો આ જગ્યાર મની તમે નીકળવાનું કરો અને પછી મુયા હેતરમાં હેડું ના હોય તો ના એ જોયા તમારા ભાઈ આયા મા ભાઈ આ બેરા પતિ પરમેશ્વર જો હા ભક્ત તમારા ભાઈ આ માર લાવદન તારો પતિ બનો ના આ કોણ છે આ પતિ ચાલો આ ભાઈ, ઓળખો તો ખરા. એ કાળુ ભાઈ, ઓળખો તો ખરા. જો ગા તો યાર. આ બાયડીઓ બાજરીઓ હા, હા, ભમી પડે છે. આ કોઈ કી કોક મરી ગઈ કોક ની લોકાય મકાઈ ની જોઈ સારી આ ઉધાર નહીં આલ્યું એટલે હા તે જો નેકળે છો આ બધા તમે ઈકણ જો છો અમે જાત્રામાં જઈએ છીએ ત્રણ જણા. આવજો વાત તમે સોના મને વહીથી સટકી જવાનું કરો ને કે લડાઈ મારા ઘેર અળિયું પડ્યું મારા ઘેર આવ્યું છે તમારે સુધારવું પડે વારવાઈ તો વાત તો મને મારે એમ કર્યું છે આ તો મારવાની જ છે મને લાગે છે મારા પતિને મારી પડે મારા ઘેરથી દોડવું પડ્યું એવું લાગે એવું લાગે તો. હાલ બી નાઈ જજો તમે નેકળવાનું કરજો વહીથી માલે બી જવાનું જ આ હું સુખ શાંતિ મને ખબર હોય તો નાહી ગયો એટલો ભેળો ના પણ વગર બેવા આ જો આ વાત ખાય આવો કે આ પતિ લફડાવો એ જોઈ તો એક લેતા આવજો તમારે લફડાબુ ને તે હેડવાન કરજો ભાઈ મારા ઘેરથી ભાભી નહીં લે હવે આ ભાભી બોલે નહીં. જાઓ બાબલો રેલ્લા હાલ તો જા કાળુ ભાઈ જો ને આઈ જા આ દાદે એ પતિ હવે પતિ તમારા જો પતિ એ તમારે જેમ આપવું પડે મારા ઘેર કહેજો ઓય બેહા કો હોય તમે ના મારતો નથી બેવું જેલી તેમ નહીં મારે બેઠા ના બેવું કેમ નહીં બેઠા શીખવાડો છો હવે મારો હવે તમે તો શીખવાડો છો લ્યા એ ભાઈડીઓ ન મરે મને ના મરાય અરે કોકને બોલાવવા પડશે તું બાળી અમારે કરે છે તારી. એ પતિ શિખર જો જો મોહનિયો આમ કેમ શીખવાડ્યો હા અરે મને મારી નાખ્યો તમે બેને તો તો આગે બોલે એટલે હું મોટી તોપ થઈ ગયો લ્યા ઊભી થા હેડ વાયથી જવાનું કરજે ભાઈ મારા ઘેરથી તું હેડવાનું કર ભાઈ શું કરવા બોલાય તમે મારા ઘેર ના બનો હવે કદી હેડો તમને શરમ ના આવતી બૈરો થઈને આદમીઓને મારો છો તે. એ તર બૈરોનું રાજ છે તમે હેડો તમે જો જે કોમ જાતા હોય જવાનું ચાલુ કરો હેડો નહીં જાઉં હેડો નકા પછી મારે કેસ કરવો પડશે તમારા ઉપર તમે હેડવાનું કરો આવું છું હમણાં ફેર પાછી ઓવા તમે જો હેડો કાલે બલ્યાનો બધો મોય પૂરા બાદ તમે જો હેડો એ બલ્યા ગોમો ચાલુ કર્યું છે બધું ના હોય ખાલી બોગા પાડો છો એ પતિ શાંતિ હાથ પીવાય ને થતી એ કાળુભાઈ તમે હેડવાનું કરજો હોય ને લઈ બધા હો તમારે બૈરોને ઘેર પકડી ગયો તમે તમારે બેહવું જ બેહવું મારા કને એ બેહી એ જો જાય પણ આ તો મને મારે છે ભાઈ એ મને મારી હી રાત દાડા તમણ મને મારી તમે તો આદમી છો ને માર ખોમાં મારા ઉપર ખાવી પડે તમારા બૈરોની માર અને મારે બધાના બૈરાની ખાવી પડે ન ચાલે પણ એવું મારે તો 4 જણો વચ્ચે બેહવાનું હોય યાર ઓ ઓવે તમે હેડવાનું કરજો ઘેર તમારે કોમમાં ત્રાસ છે ભાઈ હો બૈરોનો ને આદમીઓનો વાનો ઘર આવખા કાઢીનો આવેલો છો ઓયાની પંચાયતમાં ના જવાય ભાઈ ઓયાની પંચાયત હોય તો આપણે તો ગમમાંથી છટકી જવું પડે ઓયા ગમે જેવું બોલાવો તો આપણે તો કદી જવું જ નથી મિત્રો આ વિડીયો ખાલી દારૂ પૂરતો બનાવેલો છે સમજવા પૂરતો કારણ કે આ વિડીયોમાં
અમે બનાવ્યો છે એ સમજવા પૂરતો બનાવેલો છે, કારણ કે તમે લોકો જે આ જે જુઓ છો એ વિડીયો તમે સમજી ના લેતા કે આ સત્ય ઘટના છે, ખાલી સમજવા પૂરતો બનાવેલો છે. એટલે તમે સમજી અને આટલું આવું ખોટું કોમ ના કરતા. જય માતાજી.